જૂનાગઢના ધોરાજી રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 મિત્રોના મોત। બાઇક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। એકી સાથે ત્રણેય મિત્રોની સાથે નીકળી અંતિમ યાત્રા। પરિવારમાં શોકનો માહોલ। જૂનાગઢના ધોરાજી રોડ પર વહેલી સવારે એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં જૂનાગઢના સરગવાડા વિસ્તારમાં રહેતા આમિર અબડા, અલ્ફેઝ કાઠી અને અરમાન સૈયદ આ ધોરાજી ખાતે ઉરસમાંથી પરત ફરી રહ્યા હતા। તે સમયે જ આ ત્રણેય મિત્રો બાઇક પર હતા અને સામેથી આવતી બોલેરો દ્વારા આ અકસ્માત સર્જ્યો હતો। બાઇક અને કાર વચ્ચેના અકસ્માતમાં ત્રણેય મિત્રોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે સરગવાડા વિસ્તાર અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે, જ્યારે બીજી તરફ આ ત્રણેય મિત્ર આમિર અબડા, અલ્ફેઝ કાઠી અને અરમાન સૈયદની અંતિમ યાત્રા એક સાથે નીકળી હતી। મારું નામ નારેજા રફીકભાઈ મુસાભાઈ છે, સરગવાડાનો રહેવાસી છું। આજે અમારા ગામમાંથી જે 3 છોકરા ગુમાવ્યા છે। રાતે ઉરસ પ્રસંગે ધોરાજી ગયેલા હતા અને રિટર્ન આવતા 3 છોકરાના અકસ્માત થયેલા છે। હવે બધી રીતે માહિતી એવી મળેલ છે કે બોલેરો પૂરી સ્પીડે આવતો હતો અને 3 છોકરાઓને એકારે ખીચડીને આ બહુ દુઃખદ ઘટના છે। સરકારશ્રીને પણ એવું નિવેદન છે કે આગળ હાલે, કોઈ રોડ પગતા કરે, કોઈ પણ રાત રાહીની સલામતી રાખે, એવું અમારું નિવેદન છે। અત્યારે અમારું આખું ગામ નાનું એવું ગામ છે, નવયુવાન 3 વયા ગયા છે, આખું ગામ શોકમગ્ન છે। બહુ દુઃખદ ઘટના છે। સરકાર કાંઈ પણ પગલાં લે એવી અમારી અપીલ। બહુ એક્સિડન્ટ થાય છે અવારનવાર, બહુ, અને મોટા વાહનો નાના વાહનને ઝડપેટી લે છે, એમાં નવયુવાનો જ જાય છે જાજા ભાગે। ટ્રક હોય છે, બોલેરા હોય છે, આઈસરો વાળા ઉડાડીને બેફામ વયો ગયો, આ રાત્રે વયો ગયો, એનો કોઈ અતો પતો જ નથી। એટલે એવી દુઃખદ ઘટના બહુ થાય છે, નવયુવાન જિંદગી ગુમાવે છે। અમારી એવી અપેક્ષા છે રસ્તો સાહેબને આવેદન અમે એવું આપીએ છીએ, એસપી સાહેબને અમારી રૂબરૂ તો નથી ગયેલા એવું નિવેદન છે પ્રેસ મારફતે, એના પગલાં લઈએ, ધરપકડ કરે ને કાયદેસરની કાર્યવાહી કરે। મારું નામ ઇસ્માઇલભાઈ હુસેનભાઈ ચૌહાણ, ગામ સરગવાડા, મુસ્લિમ સમાજ આગેવાન। ઘટનામાં તો એવું હતું કે અમારા છોકરાઓ ત્રણે હજરત લાલશાહ પીરના ઉર્સમાં ધોરાજી ગયેલ હતા, ત્યાં વળતા અકસ્માત સર્જાયેલ અને આ દુઃખદ ઘટના સમગ્ર મુસ્લિમ સમાજ માટે આઘાતજનક છે અને અજાણ્યા વાહનને હટફેટ ઠોકર આવી જતા ત્રણેયના મૃત્યુ થયેલ છે। આ દુઃખદ ઘટના અતિ ગંભીર એવી મુસ્લિમ સમાજ માટે બહુ આઘાત છે અને સમગ્ર ગામમાં આઘાતનો માહોલ છે।